આ શિક્ષાપત્ર એ પથ દર્શન કરે છે, જેને ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં જેને ચાલે. મહાપ્રભુજી તો કહે છે, ધાવન્ય મિલ્લવા નેત્રે ન સ્ખલે પતેદિહ. આ પુષ્ટિ માર્ગ મારો એવો છે જ્યાં આંખો બંધ કરીને દોડો, જ્યાં પડવાની કે વાગવાનો કોઈ ભય નથી. કારણ આ માર્ગમાં ચલાવતા એ શીખવે છે ઠાકોરજી, અને પડતા બચાવે છે ઠાકોરજી. અને એ ચલાવતા કોણે કર્યા? આ માર્ગમાં પ્રભુએ. એણે જ આંગળી પકડીને આપણને ચાલવતા શીખ્યા છે. એ આંગળી છોડે છે એટલા માટે કે આપણે ચાલતા શીખી જઈએ. જેમ બાળક ચાલતા હજી આવડતું ન હોય એટલે માં દૂર ઊભી રહે અને કે બેટા આવ તો. માએ આંગળી એ પડી જાય એટલા માટે નથી છોડી, એ ચાલતો થાય એટલા માટે છોડી છે. એમ તમને એમ લાગે કે પ્રભુએ હાથ છોડ્યો છે, તો એ છોડ્યો છે તમને પાડવા માટે નહીં, તમને ચલાવતા શીખવવા માટે. આ માર્ગમાં પ્રભુ તમને ક્યારે પડવા નહીં દે, એમ નિર્ભય મહાપ્રભુજી તમને બતાવે છે. એટલે જ આપણા વૈષ્ણવ પ્રશ્ન જગાવે છે, જલ ન ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. ભક્તોએ પ્રશ્ન કર્યો કે આ પાણીમાં લોઢું નાખો, તાંબુ નાખો, એલ્યુમિનિયમ નાખો, પથરો નાખો, જે કંઈ પણ નાખો પાણીમાં, તે પાણી એને ડુબાડી દે છે. પણ એક વસ્તુ સમજાતી નથી, આ લાકડું નાખીએ તો પાણી એને તરાવે છે કેમ? એને કેમ ડુબાડતું નથી? ડુબાવે કાષ્ઠ કો, યહ કોન પ્રેમ કી રીત. એમ છે પાણીને કે બધાને ડુબાડનારું પાણી. ત્યારે કહ્યું, જલ ને ડુબાવે કાષ્ઠ કો, અપનો सींचो जान के यह बड़ेन की રીત. કારણ કે પાણી એમ વિચાર કરે, આ લાકડાને તો મેં જ સિંચવીને મોટું કર્યું છે, અને જેને મેં સિંચવીને મોટું કર્યું હોય એને હું કેમ કરીને ડુબાડી દઉં? અને એટલે પાણી બધાને ડુબાડે, લાકડાને ડુબાડતું નથી. એમ જ પુષ્ટિ માર્ગમાં પ્રભુએ જ જીવને ચાલતો કર્યો છે, અને એટલા માટે જ્યારે જીવ પડવા જતો હોય ને, ત્યારે પ્રભુ એને ગોદમાં ઉચકી લે. કારણ કે આને તો મેં જ ચાલતો કર્યો, પછી હું કેમ આને પાડી દઉં? અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં જીવને ક્યારે પ્રભુ પડવા દેતા નથી. આમ 4 અને 1, 4 અને 1 એકતાલી થાય. પ્રભુને આપણી એકતાલી થઈ જાય, એ જ આ 41 શિક્ષાપત્રોનું ફળ છે. 41 શિક્ષાપત્રો વિચાર કરતા 5 ફળ જોવા મળે. આપણને એમ થાય કે આ શ્રવણ તો કરીએ, પણ એનું ફળ શું? સાંભળીને અમને મળશે શું? જેમ ભાગવતજીના 5 ફળોની ચર્ચા આવે છે કે ભાગવતજીના શ્રવણથી 5 ફળ મળે, એમ શિક્ષાપત્રના શ્રવણથી મને એમ લાગે કે 5 ફળ ઠાકોરજી આપે છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી આ 5 ફળોનું દાન જીવને થાય. એક પહેલું ફળ, શિક્ષાપત્રના શ્રવણથી ચિત્તમાં લૌકિકતાનો નાશ થાય અને અલૌકિક ચિત્ત બને. આપણું મન છે ને બહુ લૌકિક આવેશવાળું છે, બહુ જ લૌકિક આવે. કારણ કે જન્મ જન્માંતરથી આ લૌકિક કરતું જ આવ્યું છે. આને લૌકિક વિચારવાનું ને લૌકિક કરવાની આદત પડેલી છે, અને આદત પડેલી છે. અને એટલા માટે જ અલૌકિક માટે પુરુષાર્થ કરવો પડે છે, અને લૌકિકમાં સહજ લાગી જાય છે. વારે ઘડીએ જે કર્યું હોય ને, લોકો ઘોડાનું બચ્ચું સામે અસ્તબલથી એક વ્યક્તિ ખરીદીને લાવ્યો, ઘરમાં મૂક્યું, પાછું રાત પડે એટલે ત્યાં જતું રહે. પેલા એમ થાય મારું ઘર તો એ છે. પાછું રાત પડે, પહેલું સવાર પડે એટલે પાછું લઈ આવે. રાત પડે એટલે પેલા ઘોડાનું બચ્ચા મારું ઘર તો ત્યાં છે, પાછું અસ્તબલમાં જતું. આ પાછું લાવે, આ પાછું જાય, પાછું લાવે, પાછું જાય. એક દિવસ ઘોડાના બચ્ચાને 1 મહિનો થયો એટલે એવું થયું કે હું વારે ઘડીએ જાઉં છું ને પાછો લઈ આવે છે, કદાચ મારું સાચું ઘર આ જ લાગે છે. અને એ દિવસથી એ ત્યાં જ રહી ગયો. આ લૌકિક ચિત્ત પણ એવું જ છે. લૌકિકમાં જાય, આપણે પાછું ખેંચીને લાવી, પાછું જાય, પાછું લાવી. આમ 41 વાર આ 41 શિક્ષાપત્રમાં તમે કરશો એટલે ચિત્તને પણ એમ થશે મારું સાચું ઘર આ જ લાગે છે, પછી આ ત્યાં જ રહી જશે. લૌકિક ચિત્તનો નાશ થશે, ચિત્તમાં અલૌકિકતા પ્રગટ થશે. એટલે મનનો સ્વભાવ એ લૌકિકની એને આદત પડેલી છે.
એટલે ઘણીવાર લોકો પૂછે આ અલૌકિકમાં લાગતું નથી ને લૌકિકમાં કેમ સહજ જતું રહે છે? કારણ કે એને જન્મ જન્માંતર આ જ કામ કર્યું છે. પેલો કહેતા ને કે પેલો સર્કસ હતું ને પતિ પત્ની ખેલ કરતા સર્કસ, કે પતિ આમ પાટો બાંધે આંખમાં અને પત્ની આમ ઊભી રહી જાય, ગોળા પેલો ગોળો હોય ચકડો, અને પેલો ચક્કુ આમ ફેંકે, જેટલા ચપ્પુ ફેંકે કેટલા બધા આજુબાજુ લાગી જાય, પણ બધાને એમ લાગે કે હમણાં આને વાગ્યું અને બાજુમાં લાગ્યું. વર્ષોથી એવા ખેલ કરે. એમાં પતિ પત્નીમાં કંઈક ઝઘડો થયો, અને ઝઘડો થયો એટલે પતિને થયું કે આને એમ મારીશ તો મારા પર ગુનો થઈ જશે, પણ જ્યારે આ સર્કસમાં ખેલ કરતા હોઈએ ને ત્યારે ચાકુ એને સાચે સાચો મારી દઉં એટલે એને વાગી જાય, લોકોને ત્યાં અકસ્માત થયો મરી ગયો. અને આજે ખેલ શરૂ થયો, પેલા પતિએ પાટો બાંધ્યો, પાછા પેલા ચકરડાની આગળ પત્ની આમ ઊભી રહી હાથ કરી, પેલો ચક્કુ મારે, એને થાય કે હવે આને મારી દઉં, પણ જ્યાં મારે ત્યાં બાજુમાં વાગે, જ્યાં તાકીને મારે ત્યાં બાજુમાં વાગે. આમ જેટલા ચક્કુ ફેટાય બધા પાછા રોજની જેમ આજુબાજુ જ વાગી ગયા. અને પેલાને થયું ખેલ કરવાને, મિત્રને બોલાવ્યો ને મિત્ર જોડે વાત કરવા લાગ્યો કે આજે મને એમ થયું કે મારી પત્નીને મારું ચાકુ, પણ જેટલા ચાકુ માર્યા એટલા બધા આજુબાજુ જ વાગ્યા, એને વાગ્યું જ નહીં, આવું કેમ? ત્યારે મિત્રએ કહ્યું કે જિંદગી ભર જેણે ખોટા જ નિશાન લગાડ્યા હોય ને એનું એક વારમાં સાચું ના લાગે. આપણા મનનું આવું જ છે. આખી જિંદગી જન્મ જન્માંતર ખોટા જ નિશાન લગાડ્યા છે, પછી એક વારમાં ઠાકોરજીમાં ક્યાંથી લાગી જાય? કારણ કે એને પ્રેક્ટિસ જ ખોટી પડેલી છે, એને આપણે આદત જ ખોટી પાડેલી છે, પછી એક વારમાં સીધું ક્યાં લાગવાનું? પહેલું ફળ, ચિત્તમાંથી લૌકિકતાનો નાશ થશે અને ચિત્ત અલૌકિક બનશે. જો લોઢું હોય ને એને પારસમણી લગાડો ને સોનું થઈ જાય. તલવાર હોય લોખંડની હોય, પારસમણી લગાડો સોનું બની જાય, પણ કાપવાની વૃત્તિ એની ના જાય. રહે તો તલવાર જ ને, ભલે સોનું થઈ ગઈ પણ મારવાની વૃત્તિ જતી નથી. પણ આ 41 પદ, આ 41 શિક્ષાપત્રો તો એવું પારસમણી છે, એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખે છે, બંનેને બદલી નાખશે. બીજું ફળ, ભગવત ભાવની અભિવૃદ્ધિ થશે. 7 દિવસ તમે જ જોજો, શ્રવણ કરતા કરતા અત્યારે તમારો જ્યાં ભાવ છે ને એનો ગ્રાફ આમ ઊંચો જશે. જો જીવન ઊંચું નીચું ચાલ્યા કરે, અને એ જ બરાબર છે. કાર્ડિયો ગ્રામનું પેલું હોય ને મશીન, એમાં ઊંચું નીચું લાઈન થતી હોય તો ડોક્ટરને શાંતિ લાગે કે જીવે છે, પણ સીધી લાઈન થઈ જાય ને તો ડોક્ટરને ચિંતા થઈ જાય કે આ ગયો. આ જીવનમાં આવું જ છે, આમ ઊંચું નીચું ચાલે ને તો જ એમ લાગે કે જીવીએ છે, સીધું થઈ જાય ને તો મૃત્યુ સમાન જીવન થઈ જાય. એટલે આ થોડા ગ્રાફ ઊંચા નીચા થતા રહે ને એ જ આપણને જગજોળતા રહે કે જીવન ચાલુ છે, જીવી રહ્યા છે. ભગવત ભાવની અભિવૃદ્ધિ થશે. ત્રીજું ફળ, સત્સંગમાં રુચિ પ્રગટશે. અત્યાર સુધી એમ હતું કે આ કથાઓ તો વડીલો સાંભળે, નામ સાંભળે, જેને કઈ કામ ના હોય એ જ સત્સંગમાં જાય. લોકોની એવી વૃત્તિ હોય કે જેને કોઈ કામ ના હોય ને એ જ કથામાં બેસે. અરે મને તો એમાં રસ આવે કે જેનો ભૂતકાળ ટૂંકો હોય ને ભવિષ્ય લાંબુ હોય એની આગળ કથા કહેવાની મજા આવે, પણ જેનું ભૂતકાળ લાંબુ હોય ને ભવિષ્ય થોડું બચ્યું હોય એની આગળ કથા એ શું કહેવાની? જેણે જિંદગીના બધા નિર્ણયો લઈ લીધા હોય એને સલાહ શું આપવાની? સલાહ તો એને આપવાની હોય કે જેને જીવનમાં હજી નિર્ણયો લેવાના બાકી હોય. જે બધું જ કરી ચૂક્યા હોય ને કંઈ કરવાનું બાકી ના હોય એને કહેવું શું? એને તો માળા આપી કે આ ફેરવે રાખ, કંઈક તો પ્રવૃત્તિ રહે. તો મૂળ વાત યુવાનોએ ખાસ આવવું જોઈએ સત્સંગમાં. જેને જીવનમાં હજી નિર્ણયો લેવાના બાકી હોય એને અહીંયાથી જીવનની દિશા મળશે, નિર્ણય લેવાની શક્તિ મળશે. કઈ રીતે જીવનમાં નિર્ણય લેવા, કેવા નિર્ણય લેવા, એ વૃત્તિ ડેવલપ થશે સત્સંગથી. સત્સંગમાં રુચિ પ્રગટ થશે. કારણ કે સત્સંગની મહત્તા હરિરાયજીએ શિક્ષાપત્રમાં ખૂબ ગાઈ છે, ખૂબ ગાઈ છે. ચોથું ફળ, ભગવત સેવામાં તત્પરતા વધશે. જે સેવામાં શિથિલતા છે એ જતી રહેશે.
સત્સંગ શ્રવણ કરતા કરતા, શિક્ષાપત્ર શ્રવણ કરતા કરતા તત્પરતા વધશે, સેવાનો આનંદ બદલાઈ જશે, સેવામાં રુચિ વધી જશે, સેવાથી આનંદ પામી શકશે. અને પાંચમું, તમારું હૃદય અલૌકિક આનંદથી ભરાઈ જશે. લૌકિકતા નાશ થશે ને અલૌકિક આનંદ આવી જશે. નૈન અરુબેન મેં રસજુ છાવે. આપણે ત્યાં એ જ કહ્યું ને કે જ્યારે જેના ઉપર કૃપા થાય એનું લક્ષણ શું? એની આંખો બદલાઈ જાય અને એની વાણી બદલાઈ જાય. ભગવાન પહેલા બે આ જગ્યાએથી પ્રગટ થાય. નૈન અરુબેન મેં રસજુ છાવે. એની આંખોમાં રસ ભરાઈ જાય, એની આંખોમાં કરુણા આવી જાય, કૃપા આવી જાય, નિર્દોષતા આવી જાય, સહજતા આવી જાય, અને એની વાણીમાં મૃદુતા આવી જાય, એની વાણીમાં સટીકતા આવી જાય. એની વાણી ભગવાન પણ નિષ્ફળ ન જવા દે. કોમળતા આવી જાય. આ બે વસ્તુ બદલાય એટલે માનવું કે આના પર ભગવત કૃપા થવાની શરૂઆત થઈ ગઈ છે. આ પાંચ ફળ 41 શિક્ષાપત્રના મળશે. શિક્ષાપત્રમાં આટલી વસ્તુઓ તમને મળશે: ઈક્ષા, શિક્ષા, દીક્ષા, પરીક્ષા, પ્રતીક્ષા, સમીક્ષા, ઉપેક્ષા. આટલી વસ્તુઓ તમને શિક્ષાપત્રમાંથી મળશે. યાદ રાખજો, ઈક્ષા, શિક્ષા, દીક્ષા, પ્રતીક્ષા, પરીક્ષા, ઉપેક્ષા અને સમીક્ષા. યાદ રહી ગયું બધાને? ઈક્ષા, ઈક્ષા એટલે ઈચ્છા. વૈષ્ણવે મનમાં કેવી ઈચ્છાઓ જગાવી, કેવા સંકલ્પો કરવા, કેવા મનોરથો કરવા, શું ચિંતન કરવું, એની સમજણ આવશે. આ છે ઈક્ષા. કે ઈચ્છાઓ પણ આપણી તો જાગે છે. જો વિચાર આપણને આવે છે, આપણે વિચાર કરતા નથી. તો વૈષ્ણવે કેવા વિચાર કરવા, એ છે શિક્ષા. સ્વમાર્ગની શિક્ષા શિક્ષાપત્રમાંથી મળશે. સમજણ મળશે. વ્યવહાર પક્ષ, ભાવ પક્ષ, સિદ્ધાંત પક્ષ, ત્રણેય પક્ષોની શિક્ષા શિક્ષાપત્રમાંથી તમારે ગ્રહણ કરવાની છે. ત્રીજો દીક્ષા. અને આપણી દીક્ષા એટલે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ લીધું છે પણ હજી જીવનમાં આપણે ચરિતાર્થ નથી કર્યું. શિક્ષાપત્રના શ્રવણથી બ્રહ્મ સંબંધ સમયે કરેલો સંકલ્પ તમારા જીવનમાં ચરિતાર્થ થવા લાગશે. આ છે દીક્ષા. ચોથું છે પરીક્ષા. પ્રભુ જીવની અનેક પ્રકારે પરીક્ષા કરતો હોય છે અને પરીક્ષામાંથી પાસ કેમ થવું એ કળા હરિરાયજી આપણને શિક્ષાપત્રમાં સમજાવશે. પરીક્ષાઓ થશે અને પરીક્ષાઓ કોઈને પણ નાપાસ કરવા માટે નથી થતી હોતી. પરીક્ષાઓ હંમેશા આગળ મોકલવા માટે થતી હોય છે. સ્કૂલમાં ક્યારે કોઈ એમ કે બધાને નાપાસ કરવા માટે અમે પરીક્ષા લેવાના છે? ના, બધાને એમ થાય કે તમે 4th માં છો તો 5th માં જવા માટે તમારી પરીક્ષા લેવાશે. હંમેશા ઉર્ધ્વ ગતિ કરવા માટે, આગળ મોકલવા માટે જ પરીક્ષા લેવાય. જીવનમાં ઘણીવાર પરીક્ષાઓ થાય. આપણને એમ થાય સારું ચાલતું હતું ત્યારે તો એમ લાગે કે ભગવાન જોડે ને જોડે છે. આજે પરીક્ષા થઈ રહી છે તો ભગવાન પોતાનો અહેસાસ કરાવતા કેમ નથી? કેમ કઈ બોલતા નથી? ત્યારે એને એમ જ કહેવું પડે, ભગવાન તો શિક્ષક છે અને શિક્ષક આખું વર્ષ ભણાવે, પણ પરીક્ષા ચાલતી હોય ત્યારે શિક્ષકથી ના બોલાય. એમ જ સુખ હોય ત્યારે તો ભગવાન બધે જ સાથે દેખાય, પણ દુઃખની ઘડીએ જ્યારે પરીક્ષા ચાલતી હોય ત્યારે જવાબ આપણે જ આપવાના હોય. એ શિક્ષકથી બોલાય નહીં. ત્યારે તો આપણા જવાબ લેવા માટે ભગવાન પરીક્ષા લે છે કે ચાલ હવે આ પ્રશ્નોના ઉત્તર તું કઈ રીતે આપે છે, મારે તારે જવાબ લેવા છે. અને એ સમય એવી આશા ન રખાય કે સાહેબ આવીને આપણને જવાબ લખાવી જાય, એ બાજુમાં આવીને બેસી જાય, એ મારા જવાબ લખી જાય. આ ભગવાન પાસે જે અપેક્ષા રાખો છો ને, આ બાળકની આવી અપેક્ષાઓ જેવી છે કે મને પરીક્ષામાં પ્રશ્નો પૂછ્યા છે, સાહેબ તમે આવીને લખી જાઓ ને, સાહેબ તમે જવાબ બોલી જાઓ ને, સાહેબ તમે મારી બાજુમાં બેસી જાઓ ને. આવું કરે ને તો ચીટિંગ કર્યું કહેવાય. અરે આપણે બધા જ પ્રભુ પાસે આવા ચીટિંગની અપેક્ષા રાખતા હોઈએ છીએ
કે પ્રભુ તમે કરી જાઓ, તમે પાસ કરાઈ જાઓ, તમે જવાબ લખાવી જાઓ. પ્રભુ કે મારાથી ના બોલાય, આખું વર્ષ હું તને ભણાવું, પણ 3 કલાક તો તું જવાબ લખ. અને દુઃખના દિવસો હોય છે ને થોડી જ ઘડીના જ હોય છે, બહુ નથી હોતા, બહુ લાંબુ નથી હોતું. જીવનમાં જોવા જશો ને તો સુખ જ વધારે હોય, દુઃખ તો ઓછું હોય. પણ માણસ દુઃખને યાદ વધારે કરે છે એટલે દુઃખ લાંબુ લાગે છે. પેલું અકબર બિરબલના કથામાં એવું કહે ને કે બિરબલને પૂછ્યું અકબરે કે મને કંઈક એવું કે સુખમાં સાંભળું તો દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય, એવું કંઈક કે. ત્યારે બિરબલ એક વાક્ય લખીને આપ્યું ને એમાં લખ્યું હતું કાગળમાં કે યે ઘડી ભી ચલી જાયેગી, યે સમય ભી ચલા જાયેગા. આટલું લખેલું. આ સુખમાં સાંભળો તો તમને દુઃખ થાય, આવું સુખ જતું રહેશે, અને દુઃખમાં સાંભળો તો સુખ થાય, ચલો આ સમય પણ જતો રહેશે. આટલું એક વાક્ય, સુખમાં સાંભળી તો દુઃખ થાય, દુઃખમાં સાંભળી તો સુખ થાય. તો પરીક્ષામાં ભગવાનથી ના બોલાય. હવે બધા સમજાઈ ગયા? પરીક્ષા સમયે સાહેબને હેરાન કરશો? અરે વાહ, તમે તો હોશિયાર વિદ્યાર્થીઓ છો. કેટલા સમજદાર વિદ્યાર્થીઓ મળે. એ સમયે તો આપણે જવાબ આપવાના. એ સમયે તો આપણી ભણતરની પરીક્ષા હોય છે ને, કે તમે જીવનમાં કેટલું ભણ્યા એના જવાબ દુઃખના સમયે, પરીક્ષાના સમયે આપવાના હોય. અને ઘણા વિદ્યાર્થીઓ નથી હોતા, બસ આમ પાના ફેરવ્યા કરે, ભણ્યા જ ના હોય તો લખે શું? વચ્ચે તું ક્યાં વાંચતો હતો ને પેલો એમ કે હે 33 કરોડ દેવતા, હું તમારી પાસે બીજું કાંઈ નથી માંગતો, બધા મને 1-1 રૂપિયો આપજો ખાલી, તો 33 કરોડ થઈ જાય. આ બધા માણસો એટલા હોશિયાર હોય ને કે દેવતાઓને છેતરી લે. મૂળ વાત, ઈક્ષા, શિક્ષા, દીક્ષા, પરીક્ષા, પ્રતીક્ષા. પ્રતીક્ષા એટલે વિરહ. વિરહ કેમ કરાય? હરિયાજી શિક્ષાપત્રમાં બતાવશે, 12મા શિક્ષાપત્ર, કે ગોપીજનોને જે વિરહ પ્રગટે છે પંચાધ્યાયમાં, રાસ સમયે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય છે. અને વૈષ્ણવે વિરહ કેમ કરવો, વિરહ સમયે શું કરવું, કયા સાધનો? ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રશગતમેત ચતુષ્ટયમ. હરિયાજી સમજાવશે કે વિરહના સમયે વૈષ્ણવની દશા કેવી, વિરહ કઈ રીતે કરાય, કઈ રીતે પોકારાય પ્રભુને. બંનેની સમજણ છે, વિવેક છે, વ્યવહાર છે. હરિરાયજી સમજાવશે. પ્રતીક્ષા, સમીક્ષા, પોતાના જીવનમાં મળેલા સુખ દુઃખની સમીક્ષા, દોષ અને ગુણની સમીક્ષા. સાધારણ કરતા હે વૈષ્ણવ, તમે કંઈક જુદા છો, તમે કોઈ વિશેષ છો. સાધારણ જીવોની જેમ તમે પ્રવાહમાં વહી જાઓ એ ઠીક નથી. પુષ્ટિકાયેન નિશ્ચય, પ્રભુએ તમને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા છે. શ્રીઅંગની સૃષ્ટિ તમે છો. જીવનના દરેક અવસ્થાઓમાં સમીક્ષા કરતા રહેજો. હરિરાયજી બહુ અદ્ભુત રીતે સમજાવશે. દેશ આરતી, ભાતૃ આરતી, બાંધવ આરતી, કેટલા પ્રકારની આરતી માણસને કેટલા પ્રકારના દુઃખ થાય, અને એ સમયે કેવી રીતે વિચારવું. દુઃખની સમયે માણસની મનસ્થિતિ કેવી હોવી જોઈએ, સુખના સમયે મનસ્થિતિ કેવી હોવી જોઈએ, આખું એક સાયકોલોજી વૈષ્ણવની શિક્ષાપત્રમાં છે. અદ્ભુત ગ્રંથ છે શિક્ષાપત્રનો ગ્રંથ. આ શિક્ષાપત્રના કથા નથી કરવાનો, હું ભાગવત, ગીતા, 16 ગ્રંથ, સુબોધનીજી, તત્વાદિપ નિબંધ, જેટલાય આ બધા ગ્રંથો છે એનો સાર તમને કહેવાનો છે. આ બધામાંથી નવનીત કાઢી અને હરિરાયજી એક એક શ્લોકોને ટાંક્યા છે. વીણેલા મોતી છે, એની માળા બનાવીને હરિરાયજી આપણને પહેરાવી દીધી છે. આ 41 મોતીઓ છે અણમોલ. અને એ માળા જો ધરી રાખશો ને જીવનમાં, તમારા જીવનની શોભા નીકળી જશે, જીવનની સમજણ બદલાશે. જીવવાની અદ્ભુત વાતો શિક્ષાપત્રમાં છે. 7 દિવસમાં બધું તો ન લઈ શકાય, પણ જે આપણે લઈશું અદ્ભુત હશે. છેલ્લે કહ્યું ઉપેક્ષા. જીવનમાં કોને મહત્તા આપવી અને કોની ઉપેક્ષા કરવી, એ સમજની વાત છે.
જે બાંધનારું છે, જે ડૂબાડનારું છે, એની સાથે બંધાઈ આપણે તરવાની કોશિશ કરીએ છીએ. કોઈ વ્યક્તિ એમ વિચાર કરે આટલો મોટો પથ્થરો છે, એની જોડે બાંધીને પછી કૂદકો લગાવું પાણીમાં, પણ એનાથી તરાય નહીં, એનાથી તો ડૂબી જવાય. આપણે બધા જ સંસાર સાગરમાં કંઈક એવું બાંધીને કૂદકો લગાવીએ છીએ જે ડૂબાડનારું હોય છે, તારનારું નથી હોતું. નીકી નૌકા યે શિક્ષા વલ્લભ સાખીમાં તો હરિરાયજી કહે છે આ મહાપ્રભુજીનું નામ છે ને એ જ તારનારું છે. કલયુગમાં નૌકા એક માત્ર એવી છે, કારણ કે 3 પ્રકારના ગુરુ હોય. એક તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, પથરા જેવા. બીજા પોતે તરી શકે પણ બીજાને તારી ન શકે, તણખલા જેવા. અને ત્રીજા નૌકા જેવા હોય, પોતે તરે ને બીજાને તારતા જાય. શ્રી વલ્લભ નીકી નૌકા યે. શ્રી મહાપ્રભુજી રૂપે આપણને ગુરુ, આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી મળ્યા. અને એવા ગુરુ મળ્યા, એના ચરણને જે પકડી રાખે ભવ પાર ઉતરી જાય. ભવસાગર કે તરન કો નીકી નૌકા. ભવસાગર ને તરવાની કોઈ શ્રેષ્ઠ નૌકા હોય તે વલ્લભના ચરણારવિંદ છે. જીવનમાં ઉપેક્ષા, કોનો સ્વીકાર, કોને ધિક્કાર અને કોની ઉપેક્ષા. જો ઘણી વસ્તુ છોડવાની નથી હોતી, પણ ઘણાની ઉપેક્ષા કરવાની હોય છે. આપણે 2 જ વસ્તુ સમજીએ છીએ, પકડો અથવા છોડો. ના, સંસારને છોડવાની વાત નથી, ઉપેક્ષા કરવાની વાત છે કે એની મહત્તાને ગૌણ કરી દો. મહત્તા ગૌણ. તમે એમ કોઈ બહુ મોટો વ્યક્તિ હોય ને આપણે કહીએ આનું પદ લઈ લો એટલે આનો અહંકાર ઓગળી જાય, આની પાસે સત્તા લઈ લો, આની પાસે પૈસા લઈ લો, આ પૈસાને કારણે બહુ ચગે છે ને, આનો અધિકાર લઈ લો. જેને કારણે અહંકાર ટક્યો હોય ને એ વસ્તુ સરકાવી લો એટલે અહંકાર પડી જાય. કારણ કે અહંકાર ને કોઈ આધાર જોઈએ, આધાર વગર અહંકાર ટકી શકતો નથી. અને એક વસ્તુ યાદ રાખો, આવડતથી જ અહંકાર આવે હો, ગુણોથી જ અહંકાર આવે. ઘણા લોકો કે આ બીજા બધા આમ ફરે છે ને ભટકે છે ને બધે ફર્યા કરે, એને કોઈ નથી કહેતું અમે સેવા કરીએ, સત્સંગ કરીને અમને જ કાયમ લોકો કહે કરે. આવું કેમ? જેની પાસે ગુણ હોય, આવડત હોય, એનામાં જ અહંકાર આવવાની સંભાવના હોય છે. જેનામાં કોઈ આવડત જ ના હોય, ગુણ ન હોય, એને કઈ વાતનો અહંકાર આવવાનો? એક દીકરો, ઝવેરીનો દીકરો, અને બાપુજી કહ્યું ચલ ધંધામાં તું જોડાઈ જા. અને પહેલો દિવસ ધંધામાં, ને કહ્યું કે આ હીરા બાજુના ગામમાં આપ્યા. અને ટ્રેન સુધી મૂકવા માટે આવ્યા બાપુજી. સમજાવવા લાગે, જો સાચવજે, માથા નીચે રાખીને સુઈ જજે, એકલો મૂકીને ન જતો, હાથ પગથી પકડી રાખજે, ખિસ્સામાં જ મૂકી રાખજે. અડધો કલાક લેક્ચર આપ્યો. એટલે પેલો દીકરો કંટાળ્યો કે જો બાપુજી સામે પેલો દીકરો બેઠો છે, એના બાપુજી એને મૂકવા આવ્યા છે, કઈ કહે છે ને, કલાકથી તમે મને લેક્ચર આપો છો, પેલાને કઈ નથી કહેતા, તમે મને આટલી બધી શિખામણ આપો છો. ત્યારે એના બાપુજીએ કહ્યું બેટા પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે એટલે તને કહેવું પડે છે. એટલે જે સંસારમાં ફરવા જ આવ્યા છે એને કઈ કહેવાની જરૂર નથી, પણ હે વૈષ્ણવો, તમારા હૃદયમાં ભાવ રૂપી હીરા આપી મહાપ્રભુજીએ તમને મોકલ્યા છે અને એ કોઈ ઝૂંટવી ન જાય એટલા માટે તમને કહેવું પડે છે કે તમારા ભાવ રૂપી રત્નોને કોઈ ઝૂંટવી ન જાય. જેની પાસે કંઈ જ ન હોય એને શેની ચિંતા? ચિંતા તો એને કરવાની હોય જેની પાસે ઘણું બધું હોય. તો આ સંસાર ક્યાંક મારા ભાવ રૂપી રત્નોને ન લઈ જાય એટલે વૈષ્ણવને એની ચિંતા રહેતી હોય છે. મને કોઈ અભાવ ના આપી જાય, મારા ભાવ રત્નોને કોઈ ન લઈ જાય. ઉપેક્ષા, ઉપેક્ષા કરતા શીખો. ત્યાગ કરતા પણ ઉપયોગ. આપણે ત્યાં કહ્યું 4 વસ્તુ છે: ભોગ, ત્યાગ, ઉપયોગ અને વિનિયોગ. ભોગવતા તો બધાને આવડે છે, ઉપયોગ કરતા બુદ્ધિમાનને આવડે, ત્યાગ કરતા વૈરાગીને આવડે, પણ વિનિયોગ કરતા તો વૈષ્ણવને આવડતો હોય છે. છોડવાનું નથી, ભોગવવાનું નથી, પણ ઉત્તમ વસ્તુ દેખાય તો વિચાર પ્રભુનો કરવો. આ તો મારા ઠાકોરજીને લાયક છે. ધન કમાવાની ના ખૂબ કમાઓ, પણ મળે ત્યારે પ્રભુનો, વૈષ્ણવનો, ગરીબનો, દુખીનો વિચાર કરો. અરે આનો તો વિનિયોગ મારે કરાવવાનો છે પ્રભુની પ્રસન્નતામાં.
વૈષ્ણવને આનંદ કરાવવા માટે આ વિનિયોગ બુદ્ધિ વૈષ્ણવની છે. આ વિવેક જીવનમાં જગાડશે. શિક્ષાપત્ર તો આટલી 7 વસ્તુઓ તમને મળશે.